ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું અને જે દેશી દારૂ એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું. જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવામાં આવે. એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની મળ્યા બેઠકની અંદર માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બીનું છે એની ચર્ચાઓ કરી છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીઓમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ ખોડી પણ નાખી હોય.
એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બન્યો, પુનઃ એકવાર કહું છું, એવું છે. પોલીસને પણ છે, અમને પણ છે, અને સરકારને પણ છે. એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે, પ્રાઇમરી એ 2 PI ને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક ASI પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનો વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ SMC દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને SMCએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નાના મૃત્યુ આંક એ વધારે સંભાવનાઓથી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કંઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માંગતી નથી.